ઘરનું રિનોવેશન। ગટ્ટુ ચિંકીના ઘરમાં રિનોવેશનનું કામ ચાલતું હતું અને સ્કૂલ પત્યા પછી ગટ્ટુ ચિંકીની સાથે હરી, બંટી અને ગુડ્ડી પણ આવ્યા હતા। બધા બાળકો રિનોવેશનનું કામ જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા। ઘર જોઈને બધા સરપ્રાઈઝ થઈ જાય છે। અરે ગટ્ટુ ચિંકી, અહીંયાનું તો બધું જ ફર્નિચર વ્હાઇટ શીટથી ઢંકાયેલું છે અને બધું આમ તેમ થઈ ગયું છે। હા ગટ્ટુ ચિંકી, તમે લોકો ઊંઘો છો ક્યાં? હરી, હમણાં તો મમ્મી પપ્પાના ઓરડાનું અને કિચનનું રિનોવેશન ચાલે છે, તેથી તેમના બેડ પણ અમારા ઓરડામાં રાખેલા છે, તો અમે બધા એક સાથે ત્યાં જ ઊંઘીએ છીએ। ઓહ, પછી તો ખૂબ જ મજા આવતી હશે ને ગટ્ટુ અને ચિંકી એક સાથે સૂવાની પણ? હા હરી, તને ખબર છે અમને સૂતા પહેલા પપ્પા વાર્તાઓ પણ સંભળાવે છે અને અમે લોકો મોડે સુધી વાતો કરીએ। વાવ, તો ખૂબ જ મજા આવતી હશે। ત્યાં જ મમ્મી બાળકોને લિવિંગ રૂમમાં આવતા જુએ છે। અરે બાળકો, તમે અહીંયા? વેલકમ વેલકમ। હેલો આંટી। નમસ્તે બાળકો, તમે લોકો એક કામ કરો, જલ્દી જઈને ગટ્ટુ અને ચિંકીના રૂમમાં બેસી જાઓ। બીજા રૂમ્સમાં બધો સામાન બહુ જ આડો અવળો પડ્યો છે, ઠીક છે? ત્યાં સુધી હું તમારા માટે કંઈક સરસ ઠંડુ ઠંડુ પીવા માટે લાવું છું, ઓકે? ઓકે આંટી। ગટ્ટુ ચિંકી બધાને પોતાના ઓરડામાં લઈ જાય છે। મિત્રો, શું તમે અમારા ઘરની બ્લુપ્રિન્ટ જોવા માંગો છો? શું બ્લુપ્રિન્ટ? એ શું હોય છે ગટ્ટુ? શું તમે તમારા ઘરને બ્લુ રંગથી પેઇન્ટ કરવાના છો? અરે હરી, બ્લુ પેઇન્ટ નહીં, બ્લુ પ્રિન્ટ એટલે કે એક એવી ડ્રોઈંગ જે આપણને એ બતાવે કે અમારું ઘર રેનોવેશન પછી કેવું દેખાશે। ખબર પડી હરી? સમજી ગયો ચિંકી। આ જુઓ હરી, બંટી અને ગુડ્ડી, આ છે ઘરની બ્લુપ્રિન્ટ। પપ્પાએ કીધું હતું કે તે અમારા રિનોવેશનમાં અમારા ઓરડાની દિવાલો પર કાર્ટૂન પેઇન્ટ્સ કરાવશે। વાવ, સાચે? તે તો કેટલું સરસ લાગશે। હા, અને તેટલું જ નહીં, અહીંયા બહાર વાળી બાલ્કની પણ એક નવી રીતે રેનોવેટ થશે અને પપ્પા ત્યાં એક નવો ઝૂલો પણ નખાવશે। હા ગટ્ટુ ચિંકી, પછી તો ઘરના રિનોવેશન પછી અમે તમારું નવું ઘર બધા જોવા આવીશું। અને ત્યાં મમ્મી આવે છે। તે બધા બાળકોને ડિસ્પોઝેબલ ગ્લાસમાં જ્યુસ આપે છે। હા હા બાળકો, તમે બધા જરૂર આવજો। રેનોવેશન પૂરું થયા પછી અમે લોકો એક હોમ વેલકમિંગ પાર્ટી પણ કરીશું, ઠીક છે? અને તેમાં તમારે બધાએ આવવાનું છે, ઓકે? હવે તમે બધા આ જ્યુસ પીઓ। અરે આ શું આંટી, આ તો ડિસ્પોઝેબલ કપ્સ છે। હા ગુડ્ડી બેટા, રેનોવેશનના કારણે બધું જ કામ આડું અવળું થઈ ગયું છે, એટલે અમે લોકો પણ ડિસ્પોઝેબલમાં જ ખાઈ પી રહ્યા છે, કારણ કે કિચનમાં પણ કામ ચાલે છે ને। ઓકે આંટી। જ્યુસ પીને બધા પોતપોતાના ઘરે જતા રહે છે। થોડા દિવસોમાં રિનોવેશનનું કામ પતી જાય છે। ગટ્ટુ ચિંકીના ઘરમાં હોમ વેલકમિંગની પાર્ટી હતી અને તેમના મિત્રોની સાથે સાથે સોસાયટીના ઘણા લોકો આવ્યા હતા। સેક્રેટરી અંકલ ગટ્ટુ ચિંકીને કહે છે, માનવું પડશે ગટ્ટુ ચિંકી, તમારું ઘર તો હવે એકદમ નવું લાગે છે। થેન્ક યુ અંકલ। હા ગટ્ટુ ચિંકી, બધું જ ખૂબ સુંદર છે અને તમારી રૂમની વોલ ઉપર જે મિકી માઉસની પેઇન્ટિંગ છે તે તો બહુ જ સરસ છે। અરે ગુડ્ડી, હરી, બંટી, ચલો જલ્દી હું તમને બાલ્કની વાળો નવો ઝૂલો બતાવું। હા ચલો ચલો, આપણે બધા તેમાં ઝૂલવા જઈએ। ચલો। બધા હિંચકો જોવા જાય છે। તે ખરેખર ખૂબ સુંદર હતો। બધા હિંચકા પર બેસી જાય છે। આના પર તો કેટલી મજા આવે છે। આના પરથી ઊભા થવાનું મન જ નથી થતું। હે ને મિત્રો? હા, સાચું કીધું ગુડ્ડી, અને જુઓ ને, આપણે બધા તેમાં એક સાથે આવી પણ ગયા। ત્યાં જ મમ્મી સ્નેક્સ લઈને આવે છે। શું થયું બાળકો, તમે અંદર સ્નેક્સ ખાવાના આવ્યા? અચ્છા, આ ઝૂલા પરથી ઉતરવાનું મન નથી થતું એટલે? હા મમ્મી, અમને અહીંયા ખૂબ જ મજા આવે છે। તમે અમને અહીંયા સ્નેક્સ આપી દો ને, અમે અહીંયા જ ખાઈશું। અચ્છા ઠીક છે બાળકો, આલો, હું પહેલાથી જ તમારા માટે સ્નેક્સ લઈને આવી હતી, પણ પાડતા નહીં, ઠીક છે? ઓકે મમ્મી। બધા બાળકો મળીને સ્નેક્સ ખાય છે અને હિંચકા પર બેસીને ખૂબ જ વાતો કરે છે।
થોડી વારમાં અંધારું થવા લાગે છે અને બધા બાળકોને ઘરે જવાનો સમય આવી જાય છે. હવે અમે જઈએ ગટ્ટુ ચિંકી. ઓકે ગુડ્ડી, આજે તમે બધા આવ્યા ને તો ખરેખર ખૂબ મજા આવી. પછી બધા બાળકો પાછા ડ્રોઈંગ રૂમમાં જતા રહે છે. અરે હા ગટ્ટુ ચિંકી, અમે તમારી ફેમિલી માટે એક નાની ગિફ્ટ પણ લાવ્યા છીએ. શું ખરેખર એ શું છે હરી? આ જો ગટ્ટુ, આ તે ગિફ્ટ છે. મને આશા છે કે તમને આ ગિફ્ટ બહુ જ ગમશે. ગુડ્ડી ગટ્ટુને ગિફ્ટ આપે છે. ગટ્ટુ અને ચિંકી એક સાથે તેને ખોલે છે. તે ગિફ્ટમાં એક નાની ગણપતિ બાપાની મૂર્તિ હતી. વાવ બાળકો, આ મૂર્તિ તો ખરેખર ખૂબ જ સુંદર છે. તેને હું ઘરની એન્ટ્રન્સ પર મૂકીશ. શું ખરેખર આંટી? હા બાળકો, કેમ નહીં? લાવ, હમણાં જ મૂકી દો. મમ્મી મૂર્તિને એન્ટ્રન્સ પાસે રાખેલા ટેબલ પર સજાવીને મૂકે છે અને બધા બાળકો ખૂબ જ ખુશ થાય છે. અરે, આ ગિફ્ટમાં તો બીજું કંઈક પણ છે. વાવ, આ તો હેન્ડમેડ કાર્ડ છે. શું તમે લોકોએ બનાવ્યું છે, હરી, બંટી અને ગુડ્ડી? હા ચિંકી, આ અમે ત્રણે જણાએ મળીને બનાવ્યું છે. આ કાર્ડ પણ ખૂબ જ સરસ છે. થેન્ક યુ સો મચ મિત્રો, આ સુંદર કાર્ડ માટે. વેલકમ ગટ્ટુ ચિંકી. ઓહ, એક ગિફ્ટ તો હું પણ લાવ્યો છું તમારા ઘર માટે. ઓહો, બતાવો પછી. સેક્રેટરી અંકલ પપ્પાને એક નવી નેમ પ્લેટ આપે છે. આ લો, તમારા નવા ઘર માટે નવી નેમ પ્લેટ. બધાને નેમ પ્લેટ ખૂબ જ ગમે છે. તેમાં મમ્મી પપ્પા અને ગટ્ટુ ચિંકીના નામ લખ્યા હતા. થેન્ક યુ અંકલ, આ તો સરસ ગિફ્ટ છે. હા અંકલ, થેન્ક યુ સો મચ. પપ્પા નેમ પ્લેટને બહાર લગાવી દે છે અને બધા લોકો એકબીજા સાથે વાતો કરીને પાર્ટી એન્જોય કરે છે. થોડી વારમાં પાર્ટી ખતમ થાય છે અને બધા લોકો પોતપોતાના ઘરે જતા રહે છે. મમ્મી પપ્પા ગટ્ટુ અને ચિંકીને ફાઇનલી ઘરના રેનોવેશન પછી નવું ઘર ખરેખર ખૂબ જ ગમી રહ્યું હતું. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.